બધા જ પશુપાલક મિત્રોને મારા રામ રામ નમસ્કાર। પશુપાલક મિત્રો, હું આપનો મિત્ર રવિભાઈ। આજે હું તમારા માટે બેસ્ટ ક્વોલિટીની કુલ 7 ગાયો વેચવા માટે લઈને આવી ગયો છું। અને મિત્રો, આ 7 ગાયો એક જ પશુપાલક મિત્રની છે। તેમાંથી 3 ગાયોનું આજે તાજું વિયાણ થયેલ છે, જેની અંદર હું તમને સરનામા સહિતની બધી જ માહિતી આપવાનો છું। તો વિડીયોને પૂરો જોજો। અને ખાસ કરીને મિત્રો, હું તમને જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલની અંદર હું પશુપાલનને લગતા તમામ વિડીયો અપલોડ કરું છું। તો જરૂરથી તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર ઓલ ગુજરાત 60,000 પશુપાલક મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે। તો તમે બી આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને દરેક ગ્રુપોમાં અને તમારા પશુપાલન પરિવારના દરેક મિત્રો સાથે આ વિડીયોને શેર કરો। હાલ હું આ વિડીયોની વધારે પડતો સમય ન લેતા આ વિડીયોની શરૂઆત કરું છું। એકની વાત કરીએ તો નંબર 1ની અંદર આ જર્સી ક્રોસ ગાયને વેચવાની છે। ઊંચાઈ લંબાઈ હાઇટ બોડીવાળી ગાય છે। અને મિત્રો, વિડીયોની અંદર હું તમને સરનામા સહિત બધી જ માહિતી આપવાનો છું, તો વિડીયોને પૂરો જોજો। આ બધી ગાયો એક જ પશુપાલક મિત્રની છે, એટલે વિડીયો હું તમને બધી ગાયો બતાવીને સરનામું જણાવી દઈશ। હાલ મિત્રો, આ પહેલા નંબરની ગાય છે અને આજે વિયાણેલ છે, તાજું વિયાણ છે। વિડીયોના માધ્યમથી હું તમને ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। અત્યારે મિત્રો, આ ગાય 11 લીટર જેટલું દૂધ કરે છે અને બીજા વેતરની અંદર છે। ઊંચાઈ લંબાઈ હાઇટ બોડી અને કન્ડિશનમાં ખૂબ સારી છે। વિડીયોના માધ્યમથી હું તમને ગાય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। એના પછી મિત્રો, બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબર ઉપર આ એચએફ ગાયને વેચવાની છે। જોઈ શકો છો મિત્રો, ઓરિજિનલ એચએફ નસ્લની ગાય છે અને તાજી જ વિયાણેલ છે। હાલમાં મિત્રો 5 લીટર જેટલું દૂધ કરે છે અને પહેલા જ વેતરની અંદર છે। ઊંચાઈ લંબાઈ હાઇટ બોડી અને કન્ડિશનમાં સારી બધી જ ગાયો ઘરાવ છે। જોઈ શકો છો, વિડીયોના માધ્યમથી હું તમને ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। ત્યારબાદ મિત્રો, ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર આ એચએફ ગાયને વેચવાની છે। તાજું વિયાણ છે મિત્રો, જોઈ શકો છો, વિડીયોના માધ્યમથી હું ગાય તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। અત્યારે 10 લીટર જેટલું દૂધ કરે છે અને ઊંચાઈ લંબાઈ હાઇટ બોડીવાળી ગાય છે। કન્ડિશનમાં સારી, ખૂબ ઘરાવ અને શાંત સ્વભાવની આ બધી જ ગાયો એક જ પશુપાલક મિત્રની છે, તો વિડીયોના માધ્યમથી હું આ ગાયો તમને બતાવી રહ્યો છું। એના પછી મિત્રો, આગળ ચોથા નંબર ઉપર વાત કરીએ તો નંબર 4 ઉપર આ ગાયને વેચવાની છે। અત્યારે મિત્રો, આ ગાયનું દૂધ 9 લીટર ટાઈમનું છે અને બીજા વેતરની અંદર છે। આ ગાય બી ઊંચાઈ લંબાઈ હાઇટ બોડીવાળી છે, એક જ પશુપાલક મિત્રની ગાયો છે। મિત્રો, જોઈ શકો છો, કન્ડિશનમાં સારી અને ખૂબ ઘરાવ અને શાંત સ્વભાવની ગાયો છે। એના પછી મિત્રો, આગળ 5મા નંબરની વાત કરીએ તો હાલમાં આ એચએફ ક્રોસ ગાયને વેચવાની છે। જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ હાઇટ બોડીવાળી એક જ પશુપાલક મિત્રની ગાય છે। અને ત્યારબાદ મિત્રો, આ બીજા નંબરની ગાય છે। આને બી જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ હાઇટ બોડી કન્ડિશનમાં સારી અને બાવલાના ઘેરાવાવાળી ગાયો છે। અને ત્યારબાદ મિત્રો, આ 7મા નંબરની ગાય છે। જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ હાઇટ બોડી કન્ડિશનમાં સારી, બધી જ ગાયો બાવલાના ઘેરાવાવાળી છે। તાજી વિયાણેલ છે, કન્ડિશનમાં સારી છે। જોઈ શકો છો, વિડીયોના માધ્યમથી હું તમને ગાયો પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આશા રાખું છું પશુપાલક મિત્રો કે અત્યારે જે મેં તમને 7 ગાયો બતાવી, આ 7 ગાયો તમને પસંદ આવી હશે। અને પસંદ આવી હોય તો હું તમને સરનામું જણાવી દઉં। પશુપાલક મિત્રો, આ બધી ગાયો તમને જિલ્લા બનાસકાંઠાની અંદર જોવા મળશે। તેમજ વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું, તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો। તેમજ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો। આપણે મળશું એક નવા વિડીયોની સાથે।